નમસ્કાર દર્શક મિત્રો, અર્થ પડકાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે અમારા અર્થ પડકાર ન્યૂઝની ટીમ માલસર ગામે માં નર્મદાના ખોડે ગજાનંદ આશ્રમની મુલાકાત લીધી। વડોદરા જિલ્લાના સિનોર તાલુકાનું માલસર ગામ અને માં નર્મદાના ખોડામાં આવેલ શ્રી ગજાનન આશ્રમમાં ગત રોજ ભગવાન શ્રી શનિદેવનો જન્મોત્સવ નિમિત્તે પૂજ્ય ગુરુજી દ્વારા સર્વે માનવજાતની સુખાકારી માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી શનિદેવનો મહાયજ્ઞનું ખૂબ ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં દૂર દૂરથી ભક્તો તેમજ ગુરુજીના અનુયાયીઓ મોટી સંખ્યામાં પધાર્યા હતા। શનિ મહાયજ્ઞમાં 2200 કિલોથી વધારે ઔષધિ દ્રવ્ય, સૂકા મેવા, ફળ, મીઠાઈ, ઘી વગેરે હોમવામાં આવ્યા હતા। યજ્ઞ, રહેવા, જમવા સહિતની તમામ વ્યવસ્થા પૂજ્ય ગુરુજી તરફથી રાખવામાં આવી હતી। અને બીજું કે આશ્રમમાં છેલ્લા ઘણા દિવસોથી પૂજ્ય ગુરુજી દ્વારા વિનામૂલ્યે રહેવા જમવા સાથે ભૂદેવોના ઋષિકુમારોને કર્મકાંડ, સંસ્કૃતના શ્લોકો વગેરેનો અભ્યાસ અને ધાર્મિક સંસ્કાર આપવા માટે સંસ્કૃત પાઠશાળા પણ ચલાવવામાં આવે છે। ગુરુજી દ્વારા પ્રકૃતિ પર્યાવરણને બચાવવા શનિ યજ્ઞની દક્ષિણામાં દરેક એક વૃક્ષ વાવવું એવું વચન લીધું। પ્રખર રાષ્ટ્રવાદી તથા સ્પષ્ટ વક્તા એવા ગુરુજી પોતાની 1.25 કિલો સોનાની જનોઈ તથા શાસ્ત્રની સાથે શસ્ત્ર શિક્ષણ આપવાના કારણે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે। રિપોર્ટર ભરતભાઈ ઠુમ્મર, વડોદરા।